ભાવનગરમાં ચકચારી નકલી દારૂ કાંડમાં વધુ 13 આરોપીઓ ઝડપાયા, 10 દિવસના રિમાન્ડ મેળવ્યા। લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં 13 વ્યક્તિઓના સત્તાવાર મૃત્યુ થયા છે। આ મામલે કુલ 21 આરોપીઓ સામે અગાઉ ગુનો નોંધાયો હતો, જે પૈકી 13 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ભાવનગર જિલ્લા ઘોઘા તાલુકાના ખરકડી ગામે બનાવેલા નકલી રોયલ સ્ટેકના દારૂ બનાવ્યા બાદ તેને બજારમાં વેચવા આ દારૂ પીતા તેની ઝેરી અસરથી લઠ્ઠાકાંડ જેવો માહોલ સર્જાયો હતો અને 61થી વધુ લોકોનું દારૂ પીવાથી ઝેરી અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા। આ સમગ્ર મામલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી। ભાવનગર થયેલા લઠ્ઠાકાંડ મામલે કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, તેમજ ભાવનગરમાં એસએમસીના ડીઆઈજી ગગનદીપ ગંભીર સહિત દોડી આવ્યા હતા। આ મામલે 21 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો અને 13 આરોપીઓની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાંથી પૂછપરછ દરમિયાન મળેલી બાતમીના આધારે વધુ 13 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને આ તમામને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા તમામને 10 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી।